નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યોગી વિદ્યાપીઠ પ્રેરિત શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇપકોવાડા ડે સ્કૂલ નડિયાદનગરતઃ સંસ્કૃત શિક્ષિકા ધરતી મહોદયા વદામી અહમ ભવતઃ હાર્દિક સ્વાગતમ કરોમી. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે ચેપ્ટર 10 અનેકાર્થ સપ્તક અનેક અર્થોવાળા 7 શ્લોકો જે આજે શીખવાના છીએ. આ ચેપ્ટર પતશે, આની સાથે સાથે આપણા બધા જ કોર્સના બધા જ ચેપ્ટર ચાલી ગયા છે. આ છેલ્લું ચેપ્ટર છે, એ પૂર્ણ થશે. ત્યાર પછી આપણે સંસ્કૃત સાહિત્યના પરિચયમાં જે 1-2 પ્રકરણ બાકી છે તે પૂરા કરીશું, એટલે આપણો આખો કોર્સ પૂરો થઈ જશે. તો હવે આપણે પહેલું જોઈએ અનેકાર્થ સપ્તકમ, એટલે કે અનેક અર્થોવાળા 7 શ્લોકો. સંસ્કૃતમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ છે, અષ્ટાધ્યાયી જગત માતા અમરકોશ જગત પિતા. અર્થાત અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, અમરકોશ એ કોશ ગ્રંથ છે. સંસ્કૃત ભાષાના શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય તેને માટે અષ્ટાધ્યાયી માતાની માફક ઉછેરવાનું કર્તવ્ય બજાવે છે અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. અષ્ટાધ્યાયીમાં આપેલ વ્યાકરણ ભાષાના બંધારણનો સંપૂર્ણ ખ્યાલ આપે છે. કોશ તો ફક્ત શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષાના શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય એ સ્વાભાવિક જ છે. છતાં ક્યારેક કોશ ગ્રંથોનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે છે. પ્રસ્તુત પદ્યમાં ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે. પ્રથમ પદ્યમાં બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ્ય એ લિંગ પરિવર્તન થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભ વપરાતા અવ્યય પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે તેની સમજ આપવામાં આવી છે. પાંચમા અને છઠ્ઠા પદ્યમાં ભૂમિ ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાયા છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલબત્ત આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાયા છે. એ રીતે કુલ 33 નામો પૃથ્વીને માટે સંસ્કૃત ભાષામાં વપરાયા છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે તેનો નમૂનો પ્રસ્તુત છે. આ પાઠના અધ્યયનની સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકે છે. તો આપણે સૌપ્રથમ પહેલો શ્લોક જોઈશું. કો બ્રહ્મણ્યાત્માની રવો મયુરે અગ્નો યમે અનિલે કમ શીર્ષે અપ્સુ સુખે ચૈવ યુજ્યતે લોકવેદયોઃ. એટલે અહીંયા એનો અન્વય જોઈએ. કહ બ્રહ્મણી આત્મની રવો મયુરે અગ્નો યમે અનિલે ચ કમ શીર્ષે અપ્સુ સુખે ચ એવ લોકવેદયોઃ યુજ્યતે. કહ એટલે કે ક વર્ણ, બ્રહ્મણી એટલે બ્રહ્માના અર્થમાં, આત્મની એટલે આત્માના અર્થમાં, રવો એટલે રવિ સૂર્યના અર્થમાં, મયુરે એટલે મોરના અર્થમાં, અગ્નો એટલે અગ્નિના અર્થમાં, યમે એટલે યમના અર્થમાં, અનિલે એટલે વાયુના અર્થમાં, અને કમ એટલે કે ક વર્ણ નપુંસકલિંગ વર્ણ, ક વર્ણ પુલ્લિંગના અર્થો છે, ક નપુંસકલિંગ વર્ણ શીર્ષે એટલે માથાના અર્થમાં, અપ્સુ એટલે પાણીના અર્થમાં, યુજ્યતે એટલે યોજાયો છે, વપરાયો છે, લોકવેદયોઃ એટલે કે લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં. તો હવે આપણે એનો અનુવાદ જોઈએ કે ક એવો પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, રવિ એટલે કે સૂર્યના અર્થમાં, મોરના અર્થમાં, અગ્નિના અર્થમાં, યમના અર્થમાં અને અનિલ એટલે કે વાયુના અર્થમાં, અને કમ એવો નપુંસકલિંગ શબ્દ શીર્ષ એટલે કે મસ્તકના અર્થમાં, અપ એટલે પાણીના અર્થમાં, સુખ એટલે સુખના અર્થમાં, લૌકિક સંસ્કૃત તથા વૈદિક સંસ્કૃતમાં પ્રયોજાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક એ પુલ્લિંગ શબ્દ અને કમ એ નપુંસકલિંગ એમ 2 શબ્દોના અહીંયા અર્થ આપણને આપવામાં આવ્યા છે. ત્યાર પછી બીજો શ્લોક છે. અજ છાગે હરે વિષ્ણુ રઘુ જે વેદસી સ્મરે અબ્જો ધન્વંતરો ચંદ્રે શંખ એ અબ્જમ પદ્મ શંખયો. એટલે કે છે કે અજ છાગે હરે વિષ્ણુ રઘુ છે
વેધસી સ્મરે અસ્તિ. અબ્જઃ ધન્વંતરો ચંદ્રે સંખ્યે અબ્જમ પદ્મશંખયો અસ્તિ. એટલે અહીંયા અજ એવો પુલ્લિંગ શબ્દ, છાગે એટલે બકરાના અર્થમાં, હરે એટલે હરિશિવના અર્થમાં, વિષ્ણુ એટલે વિષ્ણુના અર્થમાં, રઘુજે એટલે રઘુથી જન્મેલા પુત્ર અજના અર્થમાં, વેદશી એટલે બ્રહ્માના અર્થમાં, સ્મરે એટલે કામદેવના અર્થમાં, અબ્જ એવો પુલ્લિંગ શબ્દ ધન્વંતરો એટલે કે ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તકના અર્થમાં, ચંદ્ર એટલે ચંદ્રના અર્થમાં, શંખ એટલે શંખના અર્થમાં, અબ્જમ એવો નપુંસકલિંગ શબ્દ, પદ્મશંખયો કમળ અને સંખ્યા એકડા પછી 9 શૂન્ય મુકતા થતી સંખ્યા અબજ એના અર્થમાં વપરાય છે. એવી સંખ્યાઓના અર્થમાં વપરાય છે. એનો અનુવાદ જોઈએ. અજ શબ્દ બકરાના અર્થમાં, હર એટલે શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા તેમના પુત્ર અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં છે. અજ એવો પુલ્લિંગ શબ્દ બકરાના, શિવના, વિષ્ણુના, રઘુથી જન્મેલ પુત્ર અજ અને બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં પ્રયોજાય છે. અબ્જ એવો પુલ્લિંગ શબ્દ ધન્વંતરીના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં પ્રયોજાય છે. અબ્જ એવો નપુંસકલિંગ શબ્દ કમળ અને સંખ્યાના અર્થમાં વપરાય છે. ત્યાર પછી ત્રીજો શ્લોક જોઈએ. નિરૂપણમ વિચાર અવલોકન યોનિ દર્શને નિગરણમ ભોજને સ્યાત નિગરણ પુનઃગલે. એનો અન્વય જોઈએ. નિરૂપણમ વિચાર અવલોકનયો નિદર્શને અસ્તિ નિગરણમ ભોજને સ્યાત નિગરણ પુનઃ ગલે સ્યાત. એટલે કે છે કે નિરૂપણ શબ્દાર્થ જોઈએ કે નિરૂપણ એવો શબ્દ વિચાર અવલોકનયો વિચારવું અને અવલોકન કરવું એના અર્થમાં વપરાય છે. નિદર્શને એટલે નિશ્ચિત રૂપે જોવુંના અર્થમાં વપરાય છે. નિગરણમ એવો શબ્દ ભોજન એટલે કે ભોજનના અર્થમાં, સ્યાત એટલે હોય છે. નિગરણ એવો શબ્દ ગલ એટલે કે ગળાના કંઠના અર્થમાં પ્રયોજાય છે. અનુવાદ જોઈએ કે નિરૂપણ એવો શબ્દ વિચારવું અને અવલોકન કરવું, જોવું, તપાસવું એવા અર્થમાં, અને નિદર્શન એટલે કે નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું એ અર્થમાં છે. નિગરણ એવો નપુંસકલિંગ શબ્દ ભોજનના અર્થમાં અને નિગરણ એવો પુલ્લિંગ શબ્દ ગળા, કંઠના અર્થમાં પ્રયોજાય છે. નિરૂપણ, નિગરણ પુલ્લિંગ અને નિગરણ નપુંસકલિંગ એમ બંને શબ્દોની અહીંયા વાત કરવામાં આવી છે. એના અર્થ અહીંયા આપવામાં આવ્યા છે. ત્યાર પછી ચોથો. ભૃશમ પ્રકર્ષે અર્થે ચ સામી ત્વદર્થે જુગુપ્સિતે અયી પ્રશ્ને અનુનયે સ્યાદેય ક્રોધ વિષાદયો. એટલે અહીંયા જોઈએ એનો અન્વય કે ભૃશમ પ્રકર્ષે અત્યર્થે ચ સામી તુ અર્ધે જુગુપ્સિતે અયી પ્રશ્ને અનુનયે અયે ક્રોધ વિષાદયો સ્યાત. અહીંયા અવ્યયની વાત કરવામાં આવી છે. ભૃશમ, સામી, અઈ અને અય એવા 4 અવ્યય અહીંયા બતાવવામાં આવ્યા છે. ભૃશમ એટલે અત્યંત, પ્રકર્ષ એટલે પ્રકર્ષ અધિકતાના અર્થમાં, અત્યર્થ એટલે વધારે પડતાના અર્થમાં, સામી એટલે અડધું અવ્યય જે છે એ અડધાના અર્થમાં, નિંદાના અર્થમાં વપરાય છે. જુગુપ્સિતે એટલે અઈ અવ્યય એ પ્રશ્ન કરવાના અર્થમાં, અનુનય એટલે કે વિનય કરવાના સંદર્ભમાં, અને અય અવ્યય એ ક્રોધ વિષાદયો એટલે કે ક્રોધ અને વિષાદ વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. એટલે એનો અનુવાદ જોઈએ કે ભૃશમ એ અવ્યય અત્યંત, પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં, સામી એ અવ્યય અડધું એવા અર્થમાં, જુગુપ્સિતે એવો અવ્યય નિંદનીયના અર્થમાં, અઈ એ અવ્યય પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય એટલે કે વિનય કરવાના સંદર્ભમાં, અને અયે એ અવ્યય ક્રોધ, ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભમાં, વિષાદ, શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે છે. અહીંયા 4 અવ્યયની વાત કરવામાં આવી છે. ભૃશમ, સામી, અઈ અને અયે. ભૃશમ એટલે પુષ્કળ, સામી એટલે અડધું, અઈ એટલે પ્રશ્ન કરવો અને વિનય કરવાના સંદર્ભમાં, અને અયે એટલે ગુસ્સો વ્યક્ત કરવાના, વિષાદ વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. આમ આ 4 અવ્યયની અહીંયા વાત કરવામાં આવી છે. ત્યાર પછીનો 5મો શ્લોક જોઈશું. ભૂમિ અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણી જ્યા કાશ્યપી ક્ષિતી. આ પ્રસ્તુત શ્લોક છે એનો અન્વય જોઈએ કે ભૂમિ અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણી જ્યા કાશ્યપી ક્ષિતિ એતે સર્વે ભૂવાચકા શબ્દા સન્તિ.
આ બધા જ ભૂમિના નામ છે, ભૂમિના પર્યાય છે, ધરતીના પર્યાયવાચક શબ્દ છે. એના શબ્દાર્થ જોઈએ. ભૂહુ એટલે ધરતી, અચલા એટલે ચલિત ન થનારી ધરતી, અનંતા એટલે જેનો અંત નથી તેવી ધરતી, રસા એટલે રસ ધરાવતી ધરતી, વિશ્વંભરા એટલે સર્વનું ભરણ પોષણ કરનારી ધરતી, સ્થિતા એટલે સ્થિર રહેનારી ધરતી, ધરા એટલે ધારણ કરનારી અથવા ધર એટલે પર્વતો જેમાં છે એવી, ધરિત્રી એટલે ધારણ કરનારી ધરતી, ધરણીહી એટલે ધારણ કરનારી ધરતી, ક્ષોણીહી એટલે પક્ષી વગેરેનો કલરવ કરાવતી ધરતી, જ્યા એટલે વયની હાનિ કરાવતી ધરતી, કાશ્યપી એટલે કશ્યપ મુનિની છે માટે ધરતી, ક્ષિતિહી એટલે નિવાસસ્થાન રૂપ છે એવી ધરતી. એનો અનુવાદ જોઈએ. ભૂ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી અને ક્ષિતિ આ બધા શબ્દો ધરતીના અર્થમાં પ્રયોજાય છે. ત્યાર પછીનો છઠ્ઠો શ્લોક જોઈએ. સર્વસઃ વસુમતી વસુધોવી વસુંધરા ગોત્રાકુહ પૃથ્વી પૃથ્વી ક્ષમા મર્દિની મહી. એટલે કે છે અન્વયમાં કે સર્વસઃ વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુહુ પૃથ્વી સ્મા અવની મેદની મહી એતે સર્વે ભૂવાચકાઃ શબ્દાઃ સંતિ. શબ્દાર્થ જોઈએ. સર્વસહ એટલે બધું સહન કરનારી ધરતી, વસુધરા એટલે સંપત્તિ ઐશ્વર્યથી યુક્ત ધરતી, વસુધા એટલે ધન ઐશ્વર્ય ધારણ કરાવનારી ધરતી, ઉર્વી એટલે વિસ્તાર ધરાવતી ધરતી, વસુંધરા ધન ઐશ્વર્યને ધારણ કરનારી ધરતી, ગોત્રા એટલે ગોત્ર અર્થાત શૈલ પર્વતો જેમાં છે એવી ધરતી, કુહુ શબ્દ કરતી હોવાથી ધરતી, પૃથ્વી એટલે ફેલાયેલી હોવાથી ધરતી, પૃથ્વી ફેલાયેલી છે માટે ધરતી, પૃથુની સંતાનરૂપ હોવાથી ધરતી, ક્ષમા એટલે સહન કરતી હોવાથી ધરતી, અવની એટલે રક્ષા કરનારી ધરતી, મેદની એટલે ચરબી ધરાવતી હોવાથી ધરતી, મહી એટલે જેમાં પ્રાણીઓ પૂજાય છે તે ધરતી. એનો અનુવાદ જોઈએ. સર્વસહ વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુ પૃથ્વી સ્મા અવની મેદની અને માહી એ મહી આ બધા શબ્દો ધરતીના અર્થમાં પ્રયોજાય છે. ત્યાર પછી છેલ્લો શ્લોક જોઈએ. સત્તાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચ અથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહતુ ઉદ્ભવત્યપી. એટલે શું કહે છે કે સત્તા એનો અન્વય જોઈએ કે છે કે સત્તાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચ અથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહતી ઉદ્ભવતી અપી. સત્તાયામ એટલે સત્તા અર્થાત હોવાપણુંના અર્થમાં, અસ્તિ ક્રિયાપદ પ્રયોજાય છે, ભવતી ક્રિયાપદ પ્રયોજાય છે, વિદ્યતે એટલે ક્રિયાપદ છે, જન્મની જન્મના અર્થમાં, ઉત્પદ્યતે એટલે ઉત્પદ્યતે એવું ક્રિયાપદ, જાયતેના અર્થમાં, પ્રરોહતી એવું ક્રિયાપદ છે, ઉદ્ભવતી એવું ક્રિયાપદ છે. અહીંયા સત્તા અર્થાત હોવાપણના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ છે. સત્તા અર્થાત હોવાપણુંના અર્થમાં અસ્તિ, ભવતી અને વિદ્યતે ક્રિયાપદ છે. જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી એ ક્રિયાપદ છે. અહીંયા બે અર્થ આવ્યા છે. સત્તા હોવાપણુંના અર્થમાં ક્રિયાપદ કયા કયા? અસ્તિ, ભવતી અને વિદ્યતે. અને જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતી અને ઉદ્ભવતી એ ક્રિયાપદો પ્રયોજાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે અન્વય અને અનુવાદ જોયો છે. અહીંયા એના શબ્દાર્થ આપેલા છે, તે શબ્દાર્થ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. એના પછી અહીંયા આપણને વિશેષમાં શબ્દાર્થ સમજાયેલા છે. કહ છે, પછી ક, રવો, અજ અને નિગરણઃ, નિગરણમ એ શબ્દો વિવરણાત્મક નોંધમાં પૂછાય તો આમાંથી ટૂંક નોંધમાં તમે લખી શકો છો. ત્યાર પછી આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. પુલ્લિંગસ્ય ક શબ્દસ્ય કતિ અર્થાઃ સંતિ? પુલ્લિંગ ક શબ્દના કેટલા અર્થ છે? સપ્ત. પુલ્લિંગસ્ય અજ શબ્દસ્ય કહ અર્થ અસ્તિ? અજ શબ્દનો અર્થ શું છે? પુલ્લિંગ અજ શબ્દનો અર્થ થાય છે કામદેવ. અર્ધે અર્થે અવ્યયમ વર્તતે. અર્ધ અર્થમાં કયો અવ્યય પ્રયોજાય છે? તો અર્ધ અર્થમાં સામી અવ્યય પ્રયોજાય છે. ભૂ શબ્દસ્ય પર્યાય નાસ્તિ. ભૂ શબ્દનો પર્યાય આમાંથી કયો નથી? ક્ષિતિશઃ. પ્રરોહતી ઇત્યસ્ય કહ અર્થ? પ્રરોહતીનો અર્થ શું થાય છે? ઉદ્ભવતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્નના માતૃભાષામાં ઉત્તર આપો. કે છે કે ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે છે? તો ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે તે
બ્રહ્મા, આત્મા, રવિ, સૂર્ય, મયુર, અગ્નિ, યમ અને અનિલ એ બધા અર્થો આપે છે. ધન્વંતરી અને ચંદ્ર માટે અબ્જ શબ્દ શા માટે વપરાય છે? અબ્જ શબ્દ પુલ્લિંગમાં હોય ત્યારે તે ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તકમાં અર્થમાં અને ચંદ્રના અર્થમાં પ્રયોજાય છે. નિગરણ શબ્દ ક્યારે ભોજનના અંતે અને ક્યારે ગળાનો અર્થ આપે છે? નિગરણ શબ્દ નપુંસકલિંગમાં હોય ત્યારે ભોજનનો અર્થ આપે અને પુલ્લિંગમાં હોય ત્યારે ગળાનો અર્થ આપે છે. અઈ અને અઈ અવ્યયના અર્થભેદનો ખ્યાલ આપો. અઈ એ અવ્યય પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને અઈ એ અવ્યય ક્રોધ અને શોક વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. જન્મક્રિયાને કહેવા માટે કયા ધાતુઓ વપરાય છે? તો જન્મક્રિયાને કહેવા માટે ઉદ, પદ, ઉત્પદ્યતે, જન, જાયતે, પ્રરોહતી, ઉદ્ભવતી એ બધે ધાતુઓ વપરાય છે. ત્યાર પછી છે સમીક્ષાત્મક નોંધ લખો. લિંગભેદથી થતો અર્થભેદ. અહીંયા સંસ્કૃત ભાષામાં ક્યારેક લિંગનું પરિવર્તન થતાં અર્થમાં પણ પરિવર્તન થઈ જાય છે. આનો આશય એ છે કે એક જ શબ્દને લિંગ પરિવર્તન કરી બે જુદા જુદા પદાર્થોની સંજ્ઞા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે નિગરણ એ શબ્દ પુલ્લિંગમાં છે એ ગળાનો અર્થ આપે છે. નિગરણ એ નપુંસકલિંગમાં ભોજનનો અર્થ આપે છે. બીજું છે અજ શબ્દના અર્થો. અહીં અજ શબ્દ જે છે એ ભાષામાં વપરાતા નામપદોને યૌગિક રૂઢ, યોગ રૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકાર મનાય છે. આ પ્રકારો તેમના અર્થને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે અજ એ પદને જ્યારે યૌગિક પદ માનવામાં આવે છે ત્યારે તે ન જાયતે સહ જે ઉત્પન્ન થતો નથી તે રીતે વિષ્ણુ અર્થ આપે છે. વિષ્ણુ કદી ઉત્પન્ન થયા નથી એ તો નિત્ય છે. આમ વિષ્ણુને માટે આ અજ પદ વપરાય છે. અજ એ પદને જ્યારે રૂઢ માનવામાં આવે ત્યારે તે બકરો અર્થ આપે છે. તે જ રીતે અજ પદને યાદચ્છિક માનવામાં આવે તે રઘુના પુત્રના અર્થ આપે છે. અજ એવું નામકરણ તેમના માતા પિતાની ઈચ્છાથી થયું હોય તે વ્યક્તિના નામનો વાચક અજ શબ્દ યાદચ્છિક કહેવાય છે. આમ સંસ્કૃત ભાષાનો એક જ શબ્દ વિવિધ અર્થો ધરાવતો હોય છે. ત્યાર પછી કહ શબ્દની અનેકાર્થકતા. સંસ્કૃત ભાષામાં જેટલા વર્ણો છે તે બધા વર્ણો સ્વતંત્ર રીતે કોઈક ને કોઈક અર્થ ધરાવે છે. આ અર્થોમાં તે વપરાતા પણ રહે છે. જે અર્થોમાં તેમનો પ્રયોગ થાય છે તે અર્થોનો નિર્દેશ કરનાર શબ્દકોશો પણ સંસ્કૃત ભાષામાં છે. વળી સંસ્કૃત ભાષાની કેટલીક એવી કાવ્ય રચનાઓ પણ છે કે જેમાં માત્ર અમુક એક જ વર્ણનો પ્રયોગ કરીને આખાય પદ્યની રચના કરવામાં આવી હોય. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓમાં આ પણ એક વિશેષતા છે. કહ શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે તે આ પ્રમાણે 7 અર્થ આપે છે. બ્રહ્મા, આત્મા, રવિ, મયુર, અગ્નિ, યમ અને અનિલ. કમ નપુંસકલિંગ શબ્દ શીર્ષ, અપ એટલે પાણી અને સુખના અર્થમાં લૌકિક સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃતમાં પણ પ્રયોજાય છે. ત્યાર પછી પૃથ્વીવાચક શબ્દો ભૂહુ, ભૂમિ, અચલા, અનંતા, રસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી, ક્ષિતિ આ બધા શબ્દો પૃથ્વીવાચક છે. આ ઉપરાંત સર્વસહા, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, ગોત્રા, કુહુ, પૃથિવી, પૃથ્વી, ક્ષ્મા, અવની, મેદની અને મહી આ શબ્દો પણ પૃથ્વીવાચક છે. પૃથ્વીવાચક શબ્દો કુલ 27 છે. નીચેના વિશે વિવરણાત્મક નોંધ લખો. યૌગિક શબ્દ. યૌગિક એટલે યોગ વત્તા ઠક પ્રત્યય લાગીને બનેલો શબ્દ. કોઈ પણ વસ્તુ સાથે જોડાઈને શબ્દની વ્યુત્પત્તિને અનુરૂપ બનેલા ઉપયોગી શબ્દોને યૌગિક પદો કહેવામાં આવે છે. ભાષામાં વપરાતા નામપદોને યૌગિક, રૂઢ, યોગરૂઢ અને યાદચ્છિક એમ 4 પ્રકારના માનવામાં આવે છે. આ પ્રકારો તેમના અર્થને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે અજ એ પદને જ્યારે યૌગિક પદ માનવામાં આવે છે ત્યારે ન જાયતે સ અજહ જે ઉત્પન્ન થતો નથી એ રીતે વિષ્ણુ અર્થ આપે છે. વિષ્ણુ કદી ઉત્પન્ન થયા નથી એ તો નિત્ય છે. આમ વિષ્ણુને માટે આ અજ પદ વપરાયો છે. એ જ રીતે અબ્જ એવી વ્યુત્પત્તિને આધારે યૌગિક રૂપમાં તે ધન્વંતરીનો અર્થ આપે છે. જ્યારે અબજમ એ કમળ નપુંસકલિંગનો અર્થ આપે છે. અઈ અવ્યયની અર્થછટા. અઈ એ અવ્યય સંસ્કૃત ભાષામાં પ્રશ્ન કરવાના અર્થમાં અનુનય વિનય કરવાના સંદર્ભમાં આવે છે. જેમ કે અઈ બાલકૃષ્ણ કિમ ત્વયા નવનીતમ ખાદિતમ. બીજું છે અઈ લોકાહ જન્મભૂમિ માતરમ મન્યધ્વમ.
અહીં લોકો જન્મભૂમિને માતા માનો. હવે ત્યાર પછીનું છે કે વસુ આધારિત પૃથ્વીના નામો. વસુમતી એટલે કે વસુદ્રવ્યવાળી ધન ધરાવતી. વસુધા એટલે ધનને ધારણ કરનારી. વસુંધરા એટલે વસુને ધારણ કરનારી દ્રવ્યધારિણી. આ 3 વસુ આધારિત પૃથ્વીના નામો વર્ણવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે તમારી નોટબુકમાં સ્વાધ્યાય લખવાનું છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.